માતા બન્યા પછી ઘણી વસ્તુઓ બદલાઈ જાય છે। દિનચર્યા એવી બની જાય છે કે ત્વચાની સંભાળની પણ અવગણના કરવી પડે છે। ગર્ભાવસ્થા દરમિયાન ઘણા પ્રકારના હોર્મોનલ ફેરફારો થાય છે, જેની સીધી અસર આપણી ત્વચા પર થાય છે। જો તમારી સાથે પણ આવું થયું છે અથવા તમારી આસપાસ રહેલા માતા અથવા બહેનો જો આ સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છે, તો આ વિડીયો તેઓની સાથે ચોક્કસથી શેર કરજો। નવી માતા બનેલી મહિલાએ શરીરને હાઇડ્રેટેડ રાખવી એ ખૂબ જ જરૂરી છે। શરીરને પાણીની ઉણપથી બચાવવું જોઈએ। નિયમિત રીતે પૂરતું પાણી પીવાથી ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે। ડિલિવરી પછી મહિલાઓ આખો દિવસ બાળકની સંભાળ રાખવામાં વ્યસ્ત રહે છે અને જેના કારણે તેઓ પોતાના માટે સમય નથી ફાળવી શકતા। ગર્ભાવસ્થા દરમિયાન ઘણા પ્રકારના હોર્મોનલ ફેરફારો થાય છે, જેનાથી ઘણી સમસ્યાઓ વધી જાય છે। ડિલિવરી પછી પડકારો વધે છે। બાળકની સંભાળ રાખવા માટે મહિલાઓને આખી રાત જાગવું પણ પડતું હોય છે અને જેના કારણે તેમને પૂરતી ઊંઘ પણ નથી મળતી। શારીરિક અને માનસિક રીતે તેઓ થાકી જાય છે અને તેથી ડોક્ટર સ્ત્રીઓને ગર્ભાવસ્થા પછી પોતાનું ધ્યાન વધુ રાખવાની સલાહ આપે છે। ડિલિવરી પછી તે શરીર, મન અને ત્વચા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપે છે। ડિલિવરી પછી મહિલાઓએ શું કરવું જોઈએ? શરીરને યોગ્ય આરામ આપો, પૂરતી ઊંઘ લો, શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, બાળક અને ઘરના કામકાજમાં પરિવારની મદદ લો, ડિલિવરી પછી પૌષ્ટિક આહાર ખાઓ। માતા બન્યા પછી ઘણી વસ્તુઓ બદલાઈ જાય છે। દિનચર્યા એવી થઈ જાય છે કે ત્વચાની સંભાળ નથી રાખી શકતા અને જેના કારણે ત્વચા નિસ્તેજ દેખાવા લાગે છે। તમારી ત્વચાને તાજી અને ચમકદાર બનાવવા માટે એક સરળ સ્કિન કેર રૂટીન તમારે અનુસરવું જોઈએ। દરરોજ ત્વચાને સાફ કરો, મોઇશ્ચરાઇઝ રાખો, વિટામિન સી, નિયાસિનામાઇડ અને સિરામાઇડ્સથી રીચ મોઇશ્ચરાઇઝરનો જ ઉપયોગ કરો। ડોક્ટરના મતે ડિલિવરી પછી મહિલાઓએ બ્રેસ્ટ ફીડિંગ કરાવવું પડતું હોય છે અને આવી સ્થિતિમાં તેઓએ પૌષ્ટિક અને સંતુલિત આહાર જ લેવો જોઈએ। ફળો, શાકભાજી, આખા અનાજ, પ્રોટીન, હેલ્ધી ફેટ્સનો આહારમાં સમાવેશ કરવો જોઈએ। આયરન, કેલ્શિયમ, વિટામિન ડી અને ઓમેગા-3 ફેટી એસિડ જેવા પોષક તત્વોથી ભરપૂર વસ્તુઓ જ ખાઓ। દરરોજ પુષ્કળ પાણી પીવાથી ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે। આ ત્વચાને ચમકદાર બનાવે છે અને એકંદરે આરોગ્ય તમારું સુધારે છે। પુષ્કળ પાણી પીવાથી ચહેરો ચમકતો રહે છે અને ઉંમર દેખાતી નથી। તેનાથી કરચલીઓ પણ ઓછી આવે છે અને ચહેરો ગ્લોઈંગ લાગે છે। ડિલિવરી પછી ડોક્ટરની સલાહ લીધા પછી હળવી કસરત પણ કરવી જોઈએ। આનાથી માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્યમાં પણ ફાયદો મળે છે। ચાલવા અથવા યોગ કરવાથી સ્નાયુઓ મજબૂત થાય છે, હૃદયની તંદુરસ્તી સુધરે છે અને મૂડ પણ તમારો સારો થાય છે। મન હળવું થાય છે, જેનાથી તણાવ પણ ઓછો થાય છે। જો તમને ડિલિવરી પછી કોઈ પણ પ્રકારની સમસ્યા સતાવે છે તો તરત જ તમારે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ। પોસ્ટપાર્ટમ કેર એટલે કે ડિલિવરી પછીના પહેલા 6 વીક ફિમેલ્સે પોતાની બોડીનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે। પોસ્ટપાર્ટમ ડિપ્રેશનમાંથી બચવા અને બોડીની હેલ્ધી રિકવરી માટે ખૂબ જ જરૂરી છે કે ફિમેલ્સ પોતાની બોડીનું ધ્યાન રાખે। ફિઝિકલ હેલ્થ જ નહીં પણ મેન્ટલ હેલ્થ પણ એટલી જ જરૂરી છે। ફિઝિકલ હેલ્થ અને મેન્ટલ હેલ્થ બંને જળવાઈ રહે તે માટે માતાએ સંપૂર્ણ આહાર એટલે કે સમતોલ આહાર, બેલેન્સ ડાયટ લેવું ખૂબ જ જરૂરી છે, જેમાં બધા જ ફૂડ ગ્રુપ્સ એટલે કે અનાજ, ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ, પ્રોટીનવાળી વસ્તુઓ, દૂધથી બનેલી તમામ વસ્તુઓ અને નટ્સ, ઓઇલ સીડ્સ એ બધી જ વસ્તુ ઇન્ક્લુડ કરવી જરૂરી છે। ફિઝિકલ એક્ટિવિટી, થોડી હળવી કસરત કરવી, યોગા, મેડિટેશન કરવું એ પણ ખૂબ જ જરૂરી છે। સારી ઊંઘ લેવી એ મેન્ટલ હેલ્થ માટે, સ્ટ્રેસ રિલીફ કરવા માટે ખૂબ જ જરૂરી છે, જેથી કરીને પોસ્ટપાર્ટમ ડિપ્રેશનમાંથી બચી શકાય છે।